નમસ્કાર મારા વાલુડાઓ, સ્વાગત છે તમારું પીડર ક્લાસીસની અંદર. સ્ટુડન્ટ્સ, હું તમારા માટે અત્યારે રાત્રે 11 વાગે તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. યસ, અને મારે વિડીયો બનાવવું પડ્યું કારણ કે મેં અમને થોડા દિવસ પહેલાં કોમ્પ્યુટર માટે મોસ્ટ આઈએમપી 50 વિકલ્પોનો વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોની અંદર તમે મને બહુ જ પ્રેમ આપ્યો. તે વિડીયોની અંદર મને ઘણી બધી કમેન્ટ જાણવા મળી. અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ ટાઈપની કમેન્ટ કરે છે. તો એ કમેન્ટને ધ્યાનમાં રાખીને અને તમારો ફાયદો થાય એ ધ્યાનમાં રાખીને હું તમને મોસ્ટ આઈએમપી 30 વિકલ્પો આપું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં ફરીથી વિચાર્યું કે હું વિદ્યાર્થી માટે આટલી મહેનત કરું છું, આટલી પણ મહેનત કરી છે તો થોડી વધારે મહેનત કરી દઉં તો હું તમારા માટે હજી તમારું પેપર એકદમ બેસ્ટમાં બેસ્ટ જાય, એકદમ જબરદસ્ત રીતે જાય એના માટે આ એક વિડીયો બનાવી રહ્યો છું. આ વિડીયોને તમે જોઈ લેજો, આના એમસીક્યુ પણ તમે કરી દેજો જેથી તમારે જે જગ્યાએ કચાશ રહેતી હોય એ કચાશ પણ દૂર થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ, વિડીયો ચાલુ કરતા પહેલાં મારે તમને કંઈક કહેવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે કે સર તમે ક્યાંથી છો, તો હું તમને કહી દઉં કે હું ગોધરા સિટી છે ત્યાં નજીક એક ગામ છે જેનું નામ છે ધરી, એટલે કે જૂની ધરી. ત્યાંથી હું વસવાટ કરું છું અને મારા ઘરે જ રહું છું અને હું સતત 5 વર્ષથી મારા ઘરે અમારા ગામમાં જે પણ વિદ્યાર્થી ભણતા હોય એમને ટ્યુશન કરાવું છું. સતત 5 વર્ષથી ટ્યુશન કરાવું છું. મને ઇંગ્લિશ પણ આવડે છે, સાથે સાથે હું વિજ્ઞાન પણ ભણાવું છું. યસ, હવે તમે વિચારતા હશો સાહેબ એ કેવી રીતે? તો ઓલરેડી હું ગણિત વિજ્ઞાનનો ટીચર છું, પણ વિજ્ઞાન ખાસ ભણાવું છું. ઇંગ્લિશ એ મારો ગૌણ સબ્જેક્ટ છે, પણ એમાં મને આવડે છે, મેં એમાં શીખ્યું છે, મેં એમાં સતત 5 વર્ષથી ભણાયું એટલે એ પણ મને આવડે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યાર્થીની કમેન્ટ હતી કે સર કોમ્પ્યુટરના પણ વિડીયોને તમે મૂકો, અમારે એની જરૂર છે. તો સ્ટુડન્ટ્સ, એ વિદ્યાર્થીની કમેન્ટને ધ્યાનમાં રાખીને મેં કોમ્પ્યુટર માટે વિડીયો બનાવ્યા. સમજો, એટલે હું ખુદ કોમ્પ્યુટરનો ટીચર નથી, હું સાયન્સ એન્ડ મેથ્સનો ટીચર છું. તો પણ હું તમને કોમ્પ્યુટરના મેં તમને કેમ આપ્યા? કેમ કે મારે વિદ્યાર્થીની મદદ કરવી હતી, એના માટે કંઈક કરવું હતું. કેમ કે મેં એવું વિચાર્યું કે જો એ વિદ્યાર્થીને હું નાખુશ કરીશ તો મારી કોઈ વેલ્યુ નહીં થાય એમ. એટલા માટે મેં એની હેલ્પ કરવા માટે વિડીયો બનાવ્યો અને એમાં તમે પણ જોડાયા, તમે પણ કમેન્ટ કરી. એટલે મને જે લાગે છે એ હું તમને આપું છું. હું તમને 100% નહીં કહેતો કે 100% આવશે જ, પણ હું તમને 99% તો કહી શકું છું કે એ આવી શકે છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. એન્ડ સુધી વિડીયો જોજો. મોસ્ટ આઈએમપી કહેવાય 30 વિકલ્પો આપ્યા છે, ધ્યાનથી નિહાળજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો. ચાલો વિદ્યાર્થીઓ, સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચેના પૈકી કયો વિકલ્પ ખાલી ટેગ રજૂ કરે છે જેમાં લખાણની જરૂર પડતી નથી? તો જવાબ આવશે બી, એમ્પ્ટ. ઓકે, ત્યાર પછી વિકલ્પ નંબર 2, HTML દસ્તાવેજના કયા વિભાગમાં મેટા ટેગને લખવામાં આવે છે? તો ઓપ્શન સી, હેડ. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ પ્રશ્ન નંબર 3, આઈડી ગુણધર્મનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે આઈડેન્ટિફિયર. ઓપ્શન નંબર બી. પ્રશ્ન નંબર 4, આલેખમાં લેજેન્ડ ક્યારે ઉમેરી શકાય છે? તો જવાબ આવશે સી, એ અથવા બી. એટલે એ અથવા બી એટલે આલેખ બનાવતી વખતે અને આલેખ બનાવ્યા બાદ બંને રીતે થઈ શકે છે. ઓકે, આગળ જઈએ સ્ટુડન્ટ્સ. ભાષામાં પ્રોગ્રામને નાના વિભાગમાં વહેંચવાની સુવિધાને શું કહે છે? તો જવાબ આવશે સી, વિધેય કહે છે. આગળ જઈએ. 100 માળખાનો કયો વિભાગ મરજિયાત છે, એટલે કે ફરજિયાત છે? તો જવાબ આવશે ઓપ્શન સી, દસ્તાવેજકરણ વિભાગ. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ. સી ભાષામાં પ્રોગ્રામનો ઉદ્દેશ્યનો નિર્દેશ કોણ કરે છે? તો ઓપ્શન બી, કોમેન્ટ કરે છે. ત્યાર પછી 8મો, HTMLમાં ક્યાંથી ક્યાં સુધી HTMLના મથાળા માટેનો
ઢબ ઉપલબ્ધ છે? તો ઓપ્શન ડી H1 થી H6 સુધી. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ નીચેના પૈકી કયા ગુણધર્મનો પ્રકાર કોઈ પણ ટેગ સાથે આવી શકે? તો ઓપ્શન બી સાર્વત્રિક. ઓકે, ત્યાર પછી ટિપ્પણી પ્રકારની લાઈનોને કયા ટેગમાં આવરીને દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન સી કોમેન્ટ ટેગમાં. ઓકે સ્ટુડન્ટ્સ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કમેન્ટ તો કરજો જ. ત્યાર પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ઓકે, સપોર્ટ કરજો. બીજા કોઈ પણ ડાઉટ હોય તો પૂછજો. બીજા કોઈ ટોપિક હોય, બીજા કોઈ વિષયમાં ભણવું હોય તો પણ કહેજો. ઓકે, અને બોર્ડની પરીક્ષા વખતે IMP 100% હું તમને આપીશ. બીજા બધા વિષયના પણ IMP આપીશ. આગળ ફ્લો ચાર્ટમાં સ્ટાર્ટ ચિહ્નમાં કેટલી વખતે ઉપયોગ કરવામાં આવે છે? તો માત્ર એક. ત્યાર પછી આગળ જોઈએ, યુનિસાઇન 4 ડેટા પ્રકાર કેટલા બાઇટ મેમરી જગ્યા રોકે છે? તો 1 બાઇટ. આગળ જઈએ, એક સમાન લાક્ષણિકતા ધરાવતા ચલના સમૂહનો સમાવેશ કરતા ડેટા બંધારણને શું કહે છે? તો એરે કહે છે. શું કહે છે? એરે. ઓપ્શન બી. આગળ વેબની માહિતી દર્શાવવા માટે કઈ માર્કઅપ ભાષાની જરૂર પડે છે? તો HTML ભાષાની જરૂર પડે છે. નીચેના પૈકી કોણ HTML એલિમેન્ટને સંબોધે છે? તો શરૂઆતનો ટેગ, લખાણ અને એન્ટરનો ટેગ, એટલે કે એરનો ટેગ એવું લખેલું છે, જોઈ લેજો તમે. નીચેનામાંથી કયા ટેગનું પરિણામ વેબ પાનાને દર્શાવતી બ્રાઉઝર વિન્ડોના શીર્ષક સ્વરૂપે જોવા મળે છે? તો ટાઇટલ. ઓકે, ઓપ્શન ડી. આગળ જઈએ, નીચેનામાંથી કયું અનુલંબન HTML પ્રકારની ફાઇલ છે તેવું દર્શાવે છે? તો .html. ઓપ્શન નંબર સી. આગળ જઈએ, 19 નંબર, નીચેના પૈકી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? તો ઓપ્શન એ હેડ એન્ડ બોડી. ત્યાર પછી 20 નંબર, HTML દસ્તાવેજનો નીચેનો પૈકી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ? તો ઓપ્શન સી હેડ અને બોડી બંનેમાં ઉમેરી શકીએ છીએ. આગળ ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા નથી. આ બાબતને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઇનલાઇન ઇમેજ. ઓપ્શન બી. ત્યાર પછી 22 નંબર, નીચેના પૈકી કયું માન્ય છબી સ્વરૂપ નથી? તો ઓપ્શન એ LMV. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જઈએ, નાની છબીઓને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આવે છે થંબનેલ. શું કહેવાય? થંબનેલ કહેવાય. વાહ. કોઈ એક યાદીમાં બીજી યાદી સમાવતી યાદીને શું કહે છે? તો એ અથવા બી બંને, એટલે જવાબ સી કહેવામાં આવે છે નેસ્ટિંગ યાદી અને નેસ્ટેડ યાદી. ઓકે, ત્યાર પછી 25 નંબર, નીચેનામાંથી કયું ચિહ્ન વિવિધ પ્રકારના વિધેય ઉમેરવાની સુવિધા આપે છે? તો ઓપ્શન એ FX. ત્યાર પછી આગળ, કોઇલમાં કુલ કેટલી આડી હરોળ હોય છે? તો કેટલી હોય છે તમે જોઈ લો, 1,48,576. ઓકે સ્ટુડન્ટ્સ, આગળ ક્યુએલ સ્પ્લિટ ફાઇલનું અનુલંબન શું હોય છે? .ods. ત્યાર પછી 28, ડેટા ગાર્ડન કે નિષેધનને શું કહે છે? તો ડેટા ફિલ્ટરિંગ કહેવાય. શું કહેવાય? ડેટા ફિલ્ટરિંગ. ત્યાર પછી 29, ડેટા દાખલ કરતી વખતે ભૂલો રોકવા કે ટાળવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડેટા વેલિડેશન. ઓકે સ્ટુડન્ટ્સ, હવે છેલ્લો વિકલ્પ છે, ધ્યાનથી જોયો. HTML એલિમેન્ટ
કેવો હોઈ શકે છે? તો માહિતી દર્શાવતા માટેની સૂચનાઓ. ઓકે સ્ટુડન્ટ્સ, તો વિડીયોની અંદર મેં તમને 30 IMP આપ્યા છે. જો મેં પહેલા વિડીયો બનાવ્યા એમાં પણ છે IMP, એ પણ IMP જ કહેવાય, અને આ બીજા IMP છે સ્ટુડન્ટ્સ. ઓકે, તો આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. ઓકે સ્ટુડન્ટ્સ, અને બેસ્ટ ઓફ લક, બેસ્ટ રીતે તૈયારી કરજો. તો સ્ટુડન્ટ્સ, વિડીયો કેવું લાગ્યું? સારો હતો ને? મજા આવી ને? વિડીયોને એકવાર જોઈ લેજો ફરીથી, અને પછી શાંતિથી પરીક્ષા આપજો. સફળતા વિચારવાથી નથી મળતી. સફળતા જો તમારે સક્સેસ થવું હોય તો તમે વિચાર કરશો તો નહીં થાય. તમારે મહેનત કરવી પડશે, તમારે સંઘર્ષ કરવો પડશે, ત્યારે જ તમને સફળતા મળશે. સ્ટુડન્ટ્સ, આવી જ રીતે મળશું આપણે નવા વિડીયોની અંદર. તમે કમેન્ટ કરી શકો છો કે તમારે કયા ટોપિક અંગે ભણવું છે. જો તમારે વિજ્ઞાનમાં કોઈ ટોપિક ભણવો હોય તો હું તમારા માટે બનાવીશ. તમને વિજ્ઞાનમાં દાખલા નથી આવડતા તો હું તમારા માટે બનાવીશ. ઇંગ્લિશમાં જો તમને કોઈ ટોપિકમાં કચાશ હોય તો 100% કમેન્ટ કરજો, એના આધારે હું વિડીયો બનાવીશ. બાકી સપોર્ટ આટલો કરો છો તેના માટે દિલથી આભાર. થેન્ક યુ સો મચ. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, અને બેસ્ટ ઓફ લક. જોરદાર તૈયારી કરજો, ટેન્શન લેવાનું નહીં.